મોર્નિંગ બાળકો. આપણે પાંચમું કાવ્ય દીકરી કાવ્ય જે ભણતા હતા એ કાવ્ય આજે લઈએ છીએ. પણ એ પહેલાં વાત કરું તો જે ટેસ્ટ લીધો 20 માર્કનો ટેસ્ટ, એમાં બધા સરસ ગુણ લાવ્યા છે. તમે પ્રામાણિકતાથી લખ્યું હશે એવું આશા રાખું છું. કેટલાક બાળકોને 13 જેવા માર્ક આવ્યા છે, 20માંથી 13. જેને 20માંથી 20 આવ્યા છે એને મેં નથી લખ્યું, પણ 20માંથી 13 માર્ક આવ્યા છે એને મેં પ્રામાણિકતા રાખવા બદલ એનો આભાર માન્યો છે. કારણ કે ઘેર હોવા છતાં એણે કશામાં જોયા વગર પોતાની રીતે લખ્યું છે. તો આવી રીતે સત્યનિષ્ઠાથી પેપર લખજો બાળકો. બહુ સરસ લખ્યું છે પેપર. 20 માર્કના ટેસ્ટમાં સરસ વ્યવસ્થિત અક્ષરો સારા કાઢજો. કેટલાક બાળકોએ ચેકચાક અને થોડાક અક્ષરોમાં ખામી જોવા મળતી હતી, બાકી બધાએ નિષ્ઠાથી લખ્યું છે. તો આ પ્રમાણે બધા ટેસ્ટ આપતા રહેજો. હવે કાવ્ય આપણે દીકરી કાવ્ય થોડુંક જોયું હતું અને દીકરી વિશે વાત પણ કરી હતી. કવિ છે એના અશોક ચાવડા, એમનું ઉપનામ છે બેદિલ. અશોક પિતાંબર ચાવડાનું જન્મસ્થળ સુરેન્દ્રનગર જિલ્લાનું મંડાસર ગામ છે. હાલ ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીમાં મદદનીશ રજિસ્ટ્રાર તરીકે કાર્યરત છે. પગલા તળાવમાં, પગરવ તળાવમાં તેમના ગઝલ સંગ્રહ છે. ડાળકીથી સાવ છૂટા પ્રતિબદ્ધ કવિતાનો સંગ્રહ છે. સાહિત્ય અકાદમી દિલ્હીનો યુવા પુરસ્કાર અને ગુજરાત સાહિત્ય અકાદમીના યુવા ગૌરવ પુરસ્કાર તથા અન્ય પુરસ્કારોથી તેઓ પુરસ્કૃત થયા છે. આ કાવ્યનું સ્વરૂપ છે ગઝલ. આમ તો ગઝલમાં દરેક શેરમાં સ્વતંત્ર વિચાર હોય, પણ અહીંયા બધા જ શેરમાં દીકરી વિશેની વાત કરી છે. આગળ આપણે જોયું હતું દીકરી વિશે વાત કરી હતી, તો અહીંયા દીકરીનું વર્ણન છે, તો એના વિશે આપણે જોઈશું. પંક્તિ લઈએ એ પહેલાં થોડુંક કાવ્યગાન 2-4 લીટીનું કરી દઈએ. સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી છે, સુખડ ચંદન ને કુમકુમના તિલકમાં દીકરી. સ્નેહનું ઝરણું એનું જ આ પરિણામ છે, કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી. લાજ મર્યાદા શરમ ગૌરી વ્રતોની હારમાં ઉછરે છે રોજ કાયમથી ફડકમાં દીકરી. જે શિરે હું હાથ પહેરવતો હવે એ હાથ દે, વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી. સૂર શરણાઈ સગા સંબંધીઓની ભીડમાં રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી. કાવ્ય પગરવ તળાવમાંથી લેવામાં આવ્યું છે. એક એક પંક્તિને આપણે સમજણ જોઈશું બાળકો. સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી, કેટલી સરસ વાત કરી છે. કવિને સ્વર્ગની જેટલી દેવીઓ છે એ દેવીમાં દીકરીના દર્શન થાય છે, એટલે કે દીકરી દેવી સ્વરૂપ છે. તમે બાળકો અત્યારે ગૌરી વ્રતો ચાલે છે અને ગૌરી વ્રતોનું જે ઉજવણું કરતા હોય છે, ગૌરી વ્રતો ઉજવતા હોય છે, એ લોકો, તમે આવા દ્રશ્યો કોઈ વાર જોયા હશે કે એ લોકો અથવા તો ઘરનું વાસ્તુ કરાવતા હોય અથવા તો યજ્ઞ કરાવ્યો હોય તો ઘરની અંદર બીજા બધાને બહાર જમાડે છે, પણ જે કન્યાઓ છે, જે દીકરીઓ છે, એમને ઘરમાં બેસાડીને જમાડે છે. પછી કેટલીક જગ્યાએ એવા વ્રતો થાય છે કે એ જે કન્યાઓ હોય એમના પગ ધોવાય છે, એમના પગ લૂછાય છે, એના પગની પૂજા કરે છે અને એમને જમાડે છે અને દક્ષિણા આપે છે. તો ખરેખર સ્ત્રી, એ દીકરી હોય, માતા હોય, બેન હોય કે પત્ની હોય, એ ખરેખર એક દેવીનું જ સ્વરૂપ છે. એટલે કહ્યું છે કે યત્ર નાર્યસ્તુ પૂજન્તે તત્ર રમન્તે દેવતા.
જ્યાં નારીનું પૂજન થાય છે ત્યાં દેવોનું રમણ થાય છે. તો અહીંયા દીકરીમાં દેવીની ઝલક દેખાય છે સુખડ ચંદન ને કુમકુમના તિલકમાં દીકરી. સુખડ ચંદન બહુ શીતળ પદાર્થો છે, પવિત્ર પદાર્થો છે. અને કુમકુમ, આપણે કંઈક સારો પ્રસંગ હોય તો કુમકુમનું તિલક કરીએ છીએ, કંકુનું તિલક કરીએ છીએ. તો એમાં એ દીકરી દેખાય છે. સ્નેહનું ઝરણું એનું જ આ પરિણામ છે. પરિવત્તા નામ, સ્નેહનું ઝરણું. દીકરી એ સ્નેહરૂપી ઝરણું છે અને એનું આ ફળ છે. ફળરૂપી એ દીકરી છે. કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી. હવે કોઈ ખડકમાંથી મૂર્તિ બનાવવી હોય, આરસની મૂર્તિઓ તમે મંદિરોમાં જોતા હશો, તો એ શિલ્પી કોતરે છે, એને ઘાટ આપે છે. તો દીકરી એટલી સુંદર, એટલી રૂપાળી, એટલી સૌંદર્યવાન છે. તો એનું અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે કે દીકરી એ નકશીદાર રૂપાળી દીકરી છે. લાજ મર્યાદા શરમ ગૌરી વ્રતોની હારમાં ઉછરે છે રોજ કાયમથી ફડકમાં દીકરી. આ પંક્તિ જબરજસ્ત છે. આ શેરમાં જબરજસ્ત કવિએ વિચાર કર્યો છે કે ફડક એટલે બીક, ભય. લાજ દીકરીને રાખવાની, મર્યાદા દીકરીને રાખવાની, શરમ દીકરીને રાખવાની. ગૌરી વ્રતો તમે જુઓ, ગૌરી વ્રતો છોકરીઓ જ કરે છે, છોકરાઓ નથી કરતા. ગૌરી વ્રતો કેમ કરવામાં આવે છે કે દીકરીને સારો વર પ્રાપ્ત થાય. દીકરાઓ વ્રત કરતા નથી. કેમ? દીકરીઓ બધી સરસ જ છે, બધી ગુણવાન જ છે. તો આપણા દેશમાં દીકરીઓ ગૌરી વ્રત કરે છે. તો એ પણ એક બીક કે આ વ્રત કરીશ તો જ સાસરું સારું મળશે. લાજ પણ દીકરીને જ રાખવાની, બીજા કોઈને નહીં રાખવાની. લાજ, મર્યાદાનું બોલવું ચાલવું. દીકરી જન્મે છે ને ત્યારથી એને પારકી ગણાય છે. પારકી થાપણ કહેવાય છે. એના પપ્પાની કે ના સાસરિયાની. અહીંયા હોય તો કે પારકા ઘેર મોકલવાની છે, તને અહીંયા નથી રહેવાનું, તને તારા ઘેર મોકલવાની છે. સાસરી જાય તો તારા બાપના ઘેર આમ. તો દીકરીનું ઘર કયું? પછી પતિનું ઘર, સાસુ સસરાનું ઘર. મોટી થાય એટલે દીકરાના ઘેર રહેવાનું. સ્ત્રીનું જાણે કોઈ ઘર જ નથી. ખરેખર તો ઘર સ્ત્રી એ ઘરની શોભા છે. એટલે આ માટે અહીંયા સ્ત્રીને કેટલાક લોકોએ એનું માન, એની મર્યાદા, એની અદબ જળવાય એવી વાતો કરી છે. તો હંમેશા ફડકમાં દીકરી જીવે છે. અને ખરેખર અત્યારે દીકરીઓને ફડક બીકમાં જીવવાનું નથી, પણ એને કેમ સામનો કરવો. સાથે સાથે ફક્ત દીકરીને શીખવાનું નથી, દીકરાઓને પણ શીખવાડવાનું છે કે સામેની વ્યક્તિ, દીકરી, સામેની જે દીકરી હોય, બેન હોય કે સ્ત્રી હોય, એની મર્યાદા કેમ જાળવવી, એનું સન્માન કેમ જાળવવું, એ દીકરાઓને પણ શીખવાડવાની અત્યારે બહુ જ જરૂર છે, ફક્ત દીકરીને નહીં. તો લાજ, આ બહુ જ પંક્તિ સરસ છે. લાજ મર્યાદા. આમ કહેવાય છે કે લજ્જા એ સ્ત્રીનું આભૂષણ છે. પુરુષ માટે કોઈ બંધન નથી, કોઈ નિયમ નથી, બધું જ દીકરીને, બધું જ સ્ત્રીઓને. તો લાજ, મર્યાદા, શરમ, આ બધી બીકમાં એ દીકરી જીવે છે. આ એક ખરેખર આ વિચારવા જેવી બાબત છે. હા, જે સદગુણો છે, સદગુણો રૂપી લક્ષ્મણ રેખા ઓળંગવી ના જોઈએ, પણ સતત દીકરીને દબાણ, સતત દીકરી તારે આમ બોલવાનું, તારે આમ ચાલવાનું, તારે આટલું જ ભણવાનું, તારે આમ જ કરવાનું, સતત દીકરી પર ટોર્ચર થતું હોય છે. તો એ હંમેશા ફડકમાં દીકરી જીવે છે, બંધનમાં જીવે છે. જે સિરે હું હાથ ફેરવતો હવે એ હાથ દે. જેમ જેમ આપણે શિક્ષણ લઈએ છીએ એમાં ફડક ઓછી થતી ગઈ છે, આ બંધન ઓછું થતું ગયું છે, વિચારસરણી બદલાય છે. પણ હજુ પણ આખા ભારતમાં આ માનસિકતા બદલાતા હજુ આપણે ઘણા બધા પાછળ છીએ, ઘણા બધા પછાત છીએ. વિચારોની ક્રાંતિમાં આપણે ઘણા બધા પછાત છીએ. જે સિરે હું હાથ ફેરવતો હવે એ હાથ દે. એના પિતાજી, દીકરીના પપ્પા જે સિરે હાથ ફેરવતા, લાડ પ્રેમથી હાથ ફેરવતા, એને મોટી કરતા, આજે હાથ દે છે. હાથ દે છે એટલે સાથ આપે છે. દીકરો બનીને ઊભી રહે છે.
ગડપણમાં દીકરી દીકરો બનીને ઊભી રહે છે, ફક્ત ગડપણમાં નહીં, આખી જિંદગી. અને સમજણવાળી દીકરી હોય છે, હંમેશા દીકરી ડાઈ હોય છે. વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી. ફલક એટલે વિસ્તાર. એનું સમજણનું ફલક કેટલું બધું છે, એની સમજણ કેટલી બધી છે દીકરી. અને એમાંય તમે જોજો કે દીકરી પરણીને સાસરે જાય ને પછી એની અંદર બહુ જ સમજણ આવતી હોય છે અને એની અંદર જે ડાપણ હોય છે, ઘરનાઓની ચિંતા હોય છે. પેલું 9મા ધોરણમાં તમે બાળકો એક કાવ્ય ભણી ગયા, પપ્પા હવે ફોન મૂકું. દીકરી હોસ્ટેલ છે અને એના પપ્પાને ફોન કરે છે, પપ્પા હવે ફોન મૂકું. મમ્મી કેમ છે? તમે પપ્પા ફ્રીજ લાવવાનું હતા ને સ્કૂટર લાવ્યા તો હવે ઘરમાં તમને બધા બોલશે, તમારે હવે હપ્તા ચાલુ થશે. હોસ્ટેલમાં રહેલી દીકરી પપ્પાની, મમ્મીની, ભાઈ બહેનોની બધાની ચિંતા કરે છે. એ કાવ્ય આપણે 9મા ધોરણમાં ભણી ગયા છીએ. દીકરી કાવ્ય ચલાવતા મને તુષાર શુક્લની એક કવિતા યાદ આવે છે. એ બાળકો થોડીક એક કાવ્ય વાંચી જાઓ કે પિયર વેકેશનમાં પિયર આવે છે દીકરી અને પછી એ સાસરે જાય છે ત્યારે એ દીકરીની અંદર અને એ પપ્પાના જે વિચારોનું જે મનોમંથન ચાલે છે બંનેની અંદર, એનું અહીંયા સરસ તુષાર શુક્લએ કવિતા લખી છે. થોડુંક એ કાવ્યની પંક્તિઓ વાંચું, તમે સાંભળજો કે દીકરી કેવી હોય છે. વેકેશન માણીને જ્યારે પાછી હું જાઉં, મધમીઠી યાદ થકી મનમાં મલકાવું. શોપિંગની સાથે હું સ્મરણો લઈ જાઉં, બેગની સંગાથે હું એ છાની છલકાવું. આંખોમાં આંસુ એમ લાવવાનું નહીં, પપ્પા મને મૂકવા તમારે આવવાનું નહીં. દીકરી વેકેશન પૂરું કરીને સાસરે જાય છે એટલે પપ્પા તમારે મને મૂકવા આવવાનું નહીં. કેમ કે બંનેના હૃદયમાં દુઃખ થાય છે. લાવીને સાથે વેચીને ચાલી હું, મૈયરમાં કેટલું મસ્તીથી માલી હું. લાવી છું સ્વેટર એ તમે પહેરી નાખજો, ફેરવીને હાથ એને મૂકી ના રાખજો. વાપરજો સાચવીને રાખવાનું નહીં, પણ પપ્પા મને મૂકવા તમારે આવવાનું નહીં. બેગમાં હું ભરું ત્યારે સામે ઊભા રહીને, કાઢું એ પાછું મૂકો છો તમે સમ દઈને. આ નથી કાઢવાનું, આ તો લેવાનું છે. કેટલું મુકાવો છો ફરી ફરી કઈ કઈ, પણ બેગમાં બાળપણ મૂકવાનું નહીં, પણ પપ્પા મને મૂકવા તમારે આવવાનું નહીં. તો દીકરી જેમ જેમ મોટી થાય છે ને તેમ તેમ એની અંદર સમજણનું ફલક એટલે વિસ્તાર, એની સમજણ વધતી હોય છે. બહુ દીકરી ડાઈ હોય છે, બંને પક્ષનું ધ્યાન રાખતી હોય છે. સાસરી પક્ષનું, એનું ઘર તો સંભાળે જ છે, સાથે સાથે એના મા બાપનું પણ ઘર સંભાળે છે, મા બાપનું પણ ધ્યાન રાખતી હોય છે. સૂર શરણાઈ સગા સંબંધીઓની ભીડમાં રોજ ભીની થાય છે, ભીની પલકમાં દીકરી. જ્યારે જ્યારે સૂર શરણાઈ વાગે છે, કવિ કહે છે, ત્યારે ત્યારે સગા સંબંધીઓની ભીડમાં દીકરીને પરણાવતી વખતે બહુ આનંદનો માહોલ હોય છે. બાળકો ઘરમાં આનંદનું વાતાવરણ હોય છે અને જ્યારે સૂર શરણાઈ વાગે છે, સગા સંબંધીઓ ઘરમાં આવે છે, પણ પપ્પાનું હૃદય એ કંઈક જુદી જ વાત કરતું હોય છે. એ વખતે પપ્પાની આંખો ભીની થાય છે, રોજ ભીની થાય છે, ભીની પલકમાં દીકરી. અહીંયા આંસુ કવિએ વાપર્યું નથી શબ્દ, પણ ભીની પલક, પાંપણો એમની ભીની થાય છે, રોજ ભીની પાંપણમાં દીકરી. અહીંયા પિતાનો પ્રેમ, દીકરી પ્રત્યેનો જે પ્રેમ છે એનું વર્ણન કરવામાં આવ્યું છે. એટલે દીકરીનું જીવનમાં શું સ્થાન છે, શું મહત્વ છે. દીકરીને સાપનો ભારો કહીએ છીએ, હવે વિચારો બદલાયા છે. સાપના ભારાની જગ્યાએ તુલસીનો ક્યારો કહે છે, પણ હજુ આ માનસિકતા બદલાવાની વાર છે. પહેલાં તો હું તો એમ કહું છું કે પહેલાં જમાનો સારો તો એને દૂધ પીતી કરતા હતા, એને બહારની દુનિયામાં આવવા તો દેતા હતા, આવ્યા પછી દૂધ પીતી કરતા હતા. અત્યારે તો બહાર પણ આવવા દેતા નથી. ભ્રૂણ હત્યાના કેસો હાલ પણ ચાલે છે, આટલા સરકારના પગલાં હોવા છતાં પણ. અને છેવટે શું બને છે, દરેકના સમાજમાં એક આ વસ્તુ જોવા મળે છે કે જેટલી છોકરાઓની સંખ્યા છે એટલી છોકરીઓની નથી, જેટલી પુરુષોની સંખ્યા છે એટલી સ્ત્રીઓની સંખ્યા નથી. સ્ત્રી હશે તો બાળકોને જન્મ આપશે, અને એ નહીં હોય તો એના વિનાનું તો વિચારવું પણ શક્ય નથી.
તો બાળકો જીવનમાં સ્ત્રીનું મહત્ત્વ, દીકરીનું મહત્ત્વ એ શું છે એ આ કાવ્ય દ્વારા આપણે જોઈ ગયા. આના પ્રશ્નોના જવાબ લખજો.